નમસ્કાર ખેડૂત મિત્રો, કલિમલ એગ્રોમાંથી હું છું સુનૈમિસ। આજે આપણે વાત કરવાની છે મગફળીની પીડાશ માટેની। તો મગફળીની પીડાશ છે એ કયા કારણોસર આવે છે અને કયા ખાતર નાખવાથી ખૂબ સારું કામ મળે છે? તો એના ઘણા બધા કારણોના લીધે પીડાશ આવે છે। જો આડેધડ ખાતર કે દવાનો સ્પ્રે કરશું તો પીડાશ ઘણીવાર દૂર પણ નથી થતી અને ખોટા ખર્ચ વધે છે। તો પેલા કારણો જાણવા ખૂબ મહત્વના છે। તો એમાંનું એક કારણ છે એ નાઇટ્રોજનની ખામી। જો નાઇટ્રોજનની ખામી હોય તો પણ મગફળી પીડાશ અને મગફળીની વૃદ્ધિ નથી થતી। તો એની અંદર મગફળીના જે જૂના પાન છે એ પીળા જોવા મળે છે અને મગફળીનો વિકાસ થતો નથી। તો જો જૂના પાન પીળા જોવા મળે તો એની અંદર નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે જમીનમાં આપશું અથવા તો સ્પ્રે કરવામાં આપશું, જેમ કે 19-19 છે અથવા તો યુરિયા જમીનની અંદર યુરિયા આપશું તો પણ નાઇટ્રોજનની ખામી દૂર થશે અને પીડાશ દૂર થશે અને છોડ વૃદ્ધિ કરશે। બીજી વાત કરીએ તો સલ્ફરની ખામી। જો સલ્ફરની ખામી હોય તો પણ મગફળી પીડાશ દેખાય છે અને વૃદ્ધિ ઘણી વાર અટકી જાય છે। તો સલ્ફરની ખામી હોય તો કૂણા પાન છે એ એકદમ પીળા જોવા મળે છે અને નસો પણ પીળી જોવા મળે છે। તો સલ્ફરની ખામી હોય છે અને વધારે પડતી સલ્ફરની ઉણપ હોય તો પાન પીળામાંથી સફેદ થઈ જાય છે, નસો પણ સફેદ જેવી દેખાવા માંડે છે। તો એ સલ્ફરની ખામી છે। સલ્ફરની ખામી હોય તો સલ્ફર યુક્ત કોઈ પણ ખાતર જમીનમાં આપશું તો સલ્ફરની ઉણપ દૂર થશે અથવા તો આપણે ઉપરથી સ્પ્રે આપશું તો સલ્ફર યુક્ત કોઈ પણ આપણે જેમ કે ફંગીસાઇડ વાપરવું હોય તો ટેબુ સલ્ફર આપણે વાપરીએ છીએ તો પણ દૂર થશે અથવા તો સ્પ્રે કરવા માટે 80% WDG સલ્ફર આવે છે એ પણ આપણે ભલામણ મુજબ આપી શકીએ છીએ તો સલ્ફરની ખામી દૂર થશે। એના પછી વાત કરીએ તો આપણે ફેરસની ખામી હોય તો પણ મગફળી પીળી જોવા મળે છે। ફેરસની ખામી હોય તો મગફળીના જે કૂણા પાન છે એ એકદમ પીળા જોવા મળે છે અને નસો એની એકદમ લીલી જોવા મળે છે। તો એ ફેરસની ખામી હોય છે। તો ફેરસની ખામી દૂર કરવા માટે ખાસ કરીને જમીનમાં ફેરસ બેઝ ખાતર આપવું અથવા તો ઉપરથી સ્પ્રેમાં ફેરસ બેઝ કોઈ પણ સ્પ્રે કરશું તો પણ ફેરસની ખામી દૂર થશે અને મગફળી એકદમ લીલી થશે। હવે વાત કરીએ કે રાઇઝોબિયમની ગાંઠ એ ના હોય તો પણ મગફળી પીળી જોવા મળે છે। તો મગફળીનો છોડ છે ઉપાડીને જોશું તો નીચે રાઇઝોબિયમની ગાંઠ ના હોય તો પણ મગફળી પીળી જોવા મળે છે અને પૂરતો વિકાસ થતો નથી। તો એના માટે રાઇઝોબિયમ કલ્ચર તેમજ સાથે સાથે આપણે માઇક્રોરાઇઝા પણ આપી શકીએ છીએ તો મૂળનો વિકાસ પણ થાય અને રાઇઝોબિયમની ગાંઠ પણ બને તો પણ પીડાશ દૂર થાય છે અને મગફળી વૃદ્ધિ કરવા માંડે છે। એના પછી વાત કરીએ એક કારણ તો કે મૂળનો રોગ હોય તો પણ મગફળી પીળી જોવા મળે છે અને પૂરતો વિકાસ જોવા નથી મળતો। તો મગફળીનો છોડ ઉપાડી અને જોવું તો એની અંદર સફેદ ફૂગ, કાળી ફૂગ કે મૂળનો કોહવારો કોઈ પણ વસ્તુ હોય તો પણ મગફળી પીળાશ જોવા મળે છે અને એ મુજબ જો તમને નીચે કઈ પણ સફેદ ફૂગ કે કાળી ફૂગ જોવા મળે તો એ મુજબ નિયંત્રણ કરવું તો ખૂબ સારું પરિણામ મળશે। અને આ કોઈ ફૂગ જોવા મળે તો એના માટે આપણે આપણી ચેનલમાં આગળ વિડીયો આપેલો છે ફૂગ માટેના, તો એ જોઈ લેજો તો એનું નિયંત્રણ તમે સારી રીતે કરી શકો। બીજા નંબરમાં કે નિમોટેડ હોય તો પણ મગફળી પીળી જોવા મળે છે। તો એની અંદર મગફળીનો છોડ ઉપાડીને જોશું તો નીચે ગાંઠો ગાંઠો જોવા મળે છે તો એ નિમોટેડ છે। તો નિમોટેડને ખાસ કરીને નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે તો પીડાશ દૂર થશે અને મગફળી વૃદ્ધિ કરવા મળશે। અને જ્યાં જ્યાં નિમોટેડ વાળા છોડો છે નીચા રહી જશે એની વૃદ્ધિ નહીં થાય અને પીળો જોવા મળશે તો એ પણ ખાસ જરૂરી છે। તો હવે ખાસ નિમોટેડ અને રાઇઝોબિયમની ગાંઠ એ બંને વચ્ચેનો ડિફરન્ટ આપણે બાજુમાં ફોટામાં આપેલો છે એ ખાસ જોવું તો એ જોઈને નક્કી કરવું કે આ રાઇઝોબિયમની ગાંઠ છે કે નિમોટેડ છે તો સહેલાઈથી ખબર પડે। હવે વાત કરીએ બીજું કે પાણી ભરાવું તો આપણા ખેતરને મગફળીના ખેતરની અંદર પાણી ભરાણું હોય તો પણ મગફળી પીળાશ જોવા મળે છે। તો પાણીનો યોગ્ય નિકાલ કરવો જેથી કરીને જો પાણી ભરાયેલું હોય તો મગફળીનો છોડ છે ઓક્સિજન લઈ શકતો નથી। ઓક્સિજન ના લઈ શકે એટલે કોઈ પણ ખોરાક મૂળ વાતે લઈ શકતો નથી જેને લીધે પીળાશ આવે છે। તો આ પણ એક મહત્વનું કારણ છે। તો ખેડૂત મિત્રો આ હતા મગફળી પીળાશ થવા પાછળના કારણો। તો આ રીતે યોગ્ય નિરીક્ષણ કરી અને પછી જો આપણે દવા કે ખાતરનો સ્પ્રે કરવો તો જ યોગ્ય રિઝલ્ટ મળશે। એટલે આપણી ખેતીને આપણે ડોક્ટર બનવું જોશે તો જ એનું સચોટ નિયંત્રણ આપણે કરી શકશું। જો આ વિડીયો કેવો લાગ્યો છે એ ખાસ તમે જણાવજો કોમેન્ટ બોક્સમાં અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો। તેમજ તમારી મગફળીના પાકમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં એનો ફોટો મોકલજો અથવા તો કોમેન્ટમાં લખજો તો એનો ચોક્કસ હું જવાબ આપીશ। તો કેવો લાગ્યો છે પ્રતિભાવ ચોક્કસ આપજો। આભાર।